સુરત પાલિકાના અધિકારી વિપુલ ગણેશવાલા લાંચ કેસમાં ફસાયા 15 લાખની માંગણી બાદ 4 લાખ લઈને થયા ફરાર। સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારી લાંચ લેતા ઝડપાતા વહીવટી તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરો દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીમાં વર્ગ 1ના અધિકારીની સડોવણી ખુલતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચર્ચા જાગી છે। સુરત મહાનગરપાલિકા વર્ગ 1ના ઉચ્ચ અધિકારી વિપુલ ગણેશવાલા લાંચના મસમોટા કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોની જાળમાં આબાદ ઝડપાઈ ગયા છે। તપાસમાં બહાર આવ્યું છે કે અધિકારીએ ઇસ્માઇલ ઉર્ફે પરવાના નામના શખ્સ સાથે મળી કુલ 15 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી, જે પૈકી 4 લાખ રૂપિયા સ્વીકારીને બંને શખ્સો નાસે છૂટવામાં સફળ રહ્યા હતા। એસીબીની ટીમે આ મામલે સઘન તપાસ હાથ ધરતા ગુનાહિત કાવતરાનો પર્દાફાશ થયો છે અને ભ્રષ્ટ અધિકારીઓની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। આર્થિક ગુનાના વિશ્લેષણ મુજબ તપાસની એજન્સીએ વિપુલ ગણેશવાલાના બેંક લોકરની તપાસ કરતા ત્યાંથી સોના અને ચાંદીના મોંઘા દાગીના મળી આવ્યા છે, જે તેમની અપ્રમાણસર મિલકત તરફ ઇશારો કરે છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર પદ પર હોવા છતાં ખાનગી વ્યક્તિઓ સાથે મળીને આચરવામાં આવેલું આ ભ્રષ્ટાચારનું નેટવર્ક ઘણું ઊંડું હોવાની આશંકા સેવાઈ રહી છે। એસીબી હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે અગાઉ અન્ય કેટલા કામોમાં આ પ્રકારે નાણાંની લેતી દેતી કરવામાં આવી હતી। આ ઘટનાએ સુરત પાલિકાની પારદર્શક છબી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। એક પ્રજાજન ઇસ્લામ ઉર્ફ પરવાના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર થયેલો અને આ તપાસ ચાલી રહી હતી। આ દરમિયાન ગતરોજ લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા એ એસીબી સમક્ષ હાજર થયા છે અને તેઓની અટકાયત કરી આગળ તપાસ હાથ ધરેલી છે। આ કામના આરોપી પરવાના તથા આ ગણેશવાલા એ લગભગ સતત છેલ્લા ઘણા સમયથી આ સેમ એમોથી આવા ગુના આચરી રહ્યા હોય એવી સંભાવના છે। એ મુદ્દે તપાસ ચાલે છે। અમને મળેલા સાહેદોના જે પુરાવાઓ છે એ સંદર્ભે પણ એ મુજબનું જણાઈ રહેલું છે।